जय भारत, जय संविधान, जय विज्ञान। મિત્રો, ઘણા લોકો એવી કમેન્ટ્સ કરે છે મારા વિડીયોમાં કે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે, ખૂંખાર મેરડી હવે તને નહીં છોડે, ખૂંખાર મેરડી તને પરચો આપશે, ખૂંખાર મેરડી તને ચમત્કાર બતાવશે. છેલ્લા 10 વર્ષથી હું કન્ટિન્યુ ભુવાઓ, તાંત્રિકો, ઓલિયાઓ, ફકીરો, મુંજાવરો અને પાદરીઓનો વિરોધ કરું છું, એને જાહેરમાં પડકાર આપું છું, ચેલેન્જ આપું છું. આજ દિવસ સુધી એક પણ ભુવો, તાંત્રિક, ઓલિયો, ફકીર, મુંજાવર, પાદરી મારો વાળ પણ વાંકો નથી કરી શક્યો. કોઈ પણ ચમત્કારોનો દાવો કરનાર એક પણ ભુવો, તાંત્રિક, ઓલિયા, ફકીર, મુંજાવર, પાદરીએ મારા માથાનો વાળ પણ નથી ઉખાડી શક્યા. જે લોકો પાખંડ કરે છે, ઢીંડક ચલાવે છે, એવા તમામ ભુવાઓ, તાંત્રિકો, ઓલિયાઓ, ફકીરો, મુંજાવરો, પાદરીઓને મેં જાહેરમાં ચેલેન્જ આપી છે, પડકાર ફેંક્યો છે. પણ આજ દિવસ સુધી કોઈ પણ ભુવા, તાંત્રિકમાં એટલી તાકાત નથી, એના પછવાડામાં એટલું છાણ નથી કે એની હેસિયત કે ઓકાત નથી કે મારા પડકારને ઝીલી શકે, મારી ચેલેન્જને એક્સેપ્ટ કરી શકે. અને જે લોકો કમેન્ટ્સ કરે છે કે તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે, તને ખૂંખાર મેળી ચમત્કાર બતાવશે, આવું કરશે, તેવું કરશે. ભાઈ, 5 કે 10 વર્ષથી મને કોઈ ચમત્કાર નથી જોવા મળ્યો. હું તેવી જ રીતના હષ્ટપુષ્ટ અને તંદુરસ્ત જિંદગી જીવું છું. મને કોઈ પ્રકારની પ્રોબ્લેમ નથી થઈ, મને ક્યારેય કોઈ નડતર નથી થઈ, ક્યારેય દુઃખ નથી આવ્યું, ક્યારેય તકલીફ નથી પડી. શું કામ નથી પડી? કારણ કે મારો માર્ગ જે છે તે સત્યનો છે, અને સત્યની રાહ મુશ્કેલ હોઈ શકે છે, પણ ક્યારેય જે બીજાનું સારું કરે તેનું ક્યારેય ખરાબ નથી થતું. અને ખૂંખાર મેરડી, જઈને ખૂંખાર મેરડીના ભુવાને પૂછો તો ખરા કે ખૂંખાર મેરડીનું પ્રાગટ્ય ક્યારે અને કેવી રીતના, ખૂંખાર નામ આપેલું કોણે છે? માણસ માત્ર એ કોઈ દૈવિક શક્તિએ ખૂંખાર મેરડીનું નામ ખૂંખાર પાડ્યું છે. મેરડી ક્યારેય ખૂંખાર ના હોઈ શકે. અને ખૂંખાર હોય તો પહેલા તો એના વાહન બોકડાને પરખી જવી જોઈએ. ખૂંખાર કેવી રીતના હોય? ખૂંખાર તો કોઈ હિંસક પ્રાણી હોય. ખૂંખાર ક્યારેય માતાજી ના હોય. એનું પ્રાગટ્ય ક્યારે અને કેવી રીતના થયું? કેટલા વર્ષ જૂની તેની ખૂંખાર મેરડી છે? તે ક્યાં પરચા આપ્યા છે? કેવી રીતના પરચો આપ્યો છે? તેનું પ્રાગટ્ય ક્યાં છે? કઈ જગ્યા પર તેનું સ્થાન છે? કેવી રીતના તેનું પ્રાગટ્ય થયું છે? તે દુનિયામાં આવી છે તો કેવી રીતના આવી છે? કોના દ્વારા આવી છે? એના કાંઈક પ્રમાણ પુરાવા તો હશે ને. એ એવું કહે છે ખૂંખાર મેરડીનો ભુવો કે રાજા રજવાડાની માતા. તો રાજા રજવાડાના સમયે ખૂંખાર મેરડીનું કોઈ પાત્ર હતું જ નહીં. કોઈ શાસ્ત્રમાં તેના પુરાવા નહીં મળે, કોઈ ઉપનિષદો, ગ્રંથોમાં, વેદ પુરાણોમાં તેના પુરાવા નહીં મળે. તો શું હાલી નીકળ્યો છે ભઈલા ડોફા તું? ખૂંખાર મેરડી, ખૂંખાર મેરડી, ખૂંખાર મેરડી. તારા અંગત સ્વાર્થ માટે, તારા નિજી સ્વાર્થ માટે તે હવે માતાજીને બદનામ કરવાનું ચાલુ કરી દીધું છે. તારી અયાસી માટે, તારા યશો આરામ માટે માતાજીને ખૂંખાર નામ આપી દીધું. માતાજી ક્યારેય ખૂંખાર ના હોઈ શકે. કોણ કહે છે કે માતાજી ખૂંખાર હોય? કેમ ખૂંખાર ચામુંડા નથી? કેમ ખૂંખાર ખોડિયાર નથી? કેમ ખૂંખાર અંબા કે જગદંબા નથી? કેમ ખૂંખાર બહુચરા નથી? ખાલી મેરડી જ ખૂંખાર? તમારા અંગતને નિજી સ્વાર્થ માટે માતાજીને પણ નથી છોડી, તેને પર ખૂંખાર અને હિંસક બનાવી દો છો તમે. ગુજરાતના જેટલા ભુવાઓ, તાંત્રિકો, ઓલિયાઓ, ફકીરો, મુંજાવરો અને પાદરીઓ છે તેને આજે પણ જાહેરમાં ચેલેન્જ આપું છું, પડકાર આપું છું કે તમારામાં ત્રેવર હોય, તમારામાં હેસિયત હોય, તમારા પછવાડામાં છાણ હોય તો આવો ટીવી ચેનલના માધ્યમથી લાઈવ ડિબેટ કરો. બાકી નાલાયકના પેટનાઓ દુનિયાને લૂંટવાનું કામ બંધ કરો, દુનિયાને છેતરવાનું કામ બંધ કરો, દુનિયાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો, અને દુનિયામાં ધાર્મિક, ધર્મપ્રેમી જનતામાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ બંધ કરો. અને ખાસ કરીને આ ખૂંખાર મેરડીના નાલાયક ભુવાને, નપાવટ ભુવાને, નપુંસક ભુવાને હું કહેવા માંગુ છું કે તારામાં હેસિયત હોય, તારામાં ત્રેવડ હોય અને તારી પાસે પ્રમાણ પુરાવા કે આધાર પુરાવા હોય, દૈવિક શક્તિ હોય, ચમત્કારિક સ્વરૂપ હોય કે ઈશ્વરી શક્તિ હોય તો આવ ટીવી ચેનલના માધ્યમથી મારી સાથે લાઈવ ડિબેટ કર, લાઈવ ચર્ચા કર અને બતાવી દે દુનિયાને કે તારી પાસે ખૂંખાર મેરડીના ચમત્કારિક સ્વરૂપો છે કે કોઈ દૈવિક શક્તિ છે કે ઈશ્વરી શક્તિ છે. નહીં તો આવા નાટક કરવાનું બંધ કર. તારી ધતિંગ લીલાને સંકેલી લે. હજુ પણ સમય છે તારી પાસે. હજુ ઘણા બધા પુરાવાઓ હું લોકો સામે રાખવાનો છું અને મારું કોઈ કાંઈ નહીં ઉખાડી લે. જે લોકો ખરાબ કમેન્ટ કરે છે એ લોકોને ચેતવણી આપું છું કે સુધરી જજો. તમને વિડીયો સારો ના લાગે તો જોવાનું બંધ કરી દો, પણ ફાલતુની ખરાબ કમેન્ટ ના કરો.